ગુજરાતમાં ફરી એકવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા જ સોશિયલ મીડિયા પર વિવાદોનો જ્વાળામુખી ફાટ્યો છે। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે। તેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ દરબાર શરૂ થાય તે પહેલા જ રાજકોટના જાણીતા એડવોકેટ અને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકીને સીધો પડકાર ફેંક્યો છે। પીપળિયાએ કટાક્ષ કરતા લખ્યું છે કે આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે। આ નિવેદન વાયરલ થતા જ ભારે ગરમાવો આવી ગયો છે। પીપળિયાએ મીડિયા સામે ગરજતા કહ્યું કે બાબા ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિજ્ઞાનના યુગમાં ચમત્કારથી કેન્સર મટાડવાનો દાવો કરીને અંધશ્રદ્ધા ફેલાવાય તે સાંકી ન લેવાય। તેમણે પ્રશાસન સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે આવા તાંત્રિકો સામે તંત્ર કેમ મૌન છે। એટલું જ નહીં, આવા મોટા મેળાવડાઓના કારણે લાખો લીટર ઈંધણ અને પેટ્રોલ ડીઝલનો વ્યય થતો હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો છે। 3 વર્ષ પહેલા પણ બાબાની કથા વખતે વિવાદ થયો હતો, ત્યારે હવે ફરી એકવાર દરબાર યોજાય તે પહેલા જ રાજકોટનું રાજકારણ અને સોશિયલ મીડિયા લાલ ઘૂમ થઈ ગયું છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ, અને વિરોધ થઈ રહ્યો છે। કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે। એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું। આ બધું ડીંડક છે। ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી। પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે। બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી। ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે, પણ સરકારે મૌન રહેવું જોઈએ। આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ। પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી। આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેને પ્રતિક્રિયા આપી ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો કર્યો દાવો। રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે। વિજ્ઞાન જાથા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે। આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી। તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે। પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે। વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે। અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે। અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું। અમને એમાં નિસંકોચ આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી।
લોકોમાં દહેશત ફેલાવે છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. આ વિવાદ અંગે જ્યોતિર્નાથ મહારાજે પણ મોટું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મની વાત કરું છું. સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો, સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો છે. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે. કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાય તે પહેલા આખો વિવાદ ઊભો થયો છે અને પરસોત્તમ પીપળિયા દ્વારાનું નિવેદન સામે આવ્યું કે જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનાથી વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. એટલે શું ખરેખર આ પ્રકારનું કામ થઈ રહ્યું છે? એક જો હું તમને સાચી વાત કરું તો સનાતન ધર્મની અંદર જો સનાતનની જ વાત કરતા હોય તો એ વૈજ્ઞાનિક ધર્મ છે ને તેની અંદર આવા કોઈ પણ ધતિંગને કે અંધશ્રદ્ધાને સ્થાન નથી. પ્રણાલી જે કઈ છે તે શ્રદ્ધા સાથે જોડાયેલી છે, અંધશ્રદ્ધા સાથે જોડાયેલી નથી. અને 100% હું એમ કહું છું કે બાગેશ્વર ધામના જે આવે છે તે મેં એક વખત તો ગુજરાતના લોકોને ગાંડા કીધા ને હવે પાછા મૂર્ખ બનાવવા માટે આવે છે ને આ લોકો અંધશ્રદ્ધાનો વધારો જ કરે છે. એટલે જે લખેલું છે કે અંધશ્રદ્ધાની કુંભ મેળો ભરાશે, સત્ય હકીકત છે ને હું આ બાબતમાં સમર્થન કરું છું. કારણ કે આવા તત્વો દ્વારા સમાજમાં વૈજ્ઞાનિકતા ઓછી થઈ અને અંધશ્રદ્ધાનો વધારો થાય છે અને અંધશ્રદ્ધા નિર્મૂલન સરકારે કાયદો બનાવ્યો છે, તેનો અમલ થવો જોઈએ. જી જ્યોતિર્નાથ મહારાજજી, એટલે આ જે બાબા બાગેશ્વર છે તેમની વાતો સાંભળવા માટે લોકો દૂર દૂર સુધી આવતા હોય છે, દૂર દૂરથી આવતા હોય છે. યુવાઓ હોય છે તે પણ તેમને સાંભળવા માટે આવતા હોય છે અને જો તેમના દ્વારા આ પ્રકારની જો કોઈ પણ વાતો કરવામાં આવતી હોય તો પછી આજની યુવા પેઢીને આપણે કયા માર્ગે દોરી રહ્યા છે? આ જમાનામાં બે પ્રકારના લોકો પાછળ ટોળું ભેગું થતું હોય છે અને તેમાં એક તમે જુઓ તો નૃત્યના ખેલ કરતા હોય તેમની પર ને બીજા જે હોય તે મિમિક્રી આર્ટિસ્ટ હોય તેમાં પબ્લિક આવતું હોય. આ વિદૂષક છે અને આવા તત્વોને ખરેખર યંગસ્ટર બી જાય છે પણ એ મજા લેવા જાય છે. જે ધર્મની આસ્થા વધવી જોઈએ તે વધતી નથી. જી મહારાજ, એટલે ધર્મની આસ્થાનું પ્રમાણ વધે અને આજની યુવા પેઢીને ખ્યાલ આવે અને આ પ્રકારે જે ભોળા ભક્તોની વાત અહીંયા કરવામાં આવી રહી છે કે અંધશ્રદ્ધામાં તે લોકો ડૂબી જતા હોય છે, તો તેમના માટે આપના દ્વારા શું કહેવામાં આવશે કે શું લોકોએ હવે સમજવું જોઈએ? સમાજની અંદર દેખાડો કે અંધશ્રદ્ધાની અંદર જે આવા ખેલ દેખાડતો હોય તેવા કોઈની સામે જવું નહીં. સંત કોઈ પણ હોય તે ચમત્કાર ન કરે. તે ચમત્કારની વાતો તો જાદુગર કરે. સંતો તો પોતાની પ્રક્રિયામાં જીવતા હોય છે, એમની મસ્તીમાં જીવતા હોય છે, તે શ્રદ્ધાથી જીવતા હોય છે અને લોકોની અંદર ધર્મ ભાવના વધારતા હોય. ત્યારે કોઈના પ્રત્યે કટુતા ને આ બધી વાતો ને આમ કરી લઈશું તેમ કરી લઈશું આવી વાતો પણ યોગ્ય નથી હોતી. ધર્મ તો સનાતનની વાત કરીએ તો સર્વે સંતુ સુખિનામ સર્વે સંતુ નિરામયની વાત કરતા હોય છે. જગતની અંદર દરેકના કલ્યાણની વાત કરતા હોય તેવો આ સંપ્રદાય ધર્મ છે સનાતન. એટલે આવા વાહિયાત લોકોથી દૂર રહેવું.